સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ લોકોના સાથ સહકારથી આજે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ ખૂબ આગળ વધી ગઈ છે. ખૂબ લોકો આ ચેનલ જોવે છે, એથી ઘણો આનંદ થાય છે. તમારા લોકોના સાથ સહકારથી મને બાબા સાહેબની વાત કરવાનું ખૂબ ગમે છે. આજે હું એક નવા વિષય પર જઈ રહ્યો છું અને એમાં 5 મુદ્દા એવા બાબા સાહેબે કયા છે એ વાત હું કરવાનો છું. પણ એની પ્રાથમિક માહિતી આપી દઉં કે બાબા સાહેબે જ્યારે ધર્માંતરની ઘોષણા કરી અને એ ઘોષણા પછી બ્રિટિશ સરકારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એને મંજૂરી આપી દીધી. અને એ મંજૂરી આપ્યા પછી ચૂંટણીઓ જે થવાની છે, કારણ કે આ એક્ટ સિવાય તમે ચૂંટણી કરી શકો નહીં, કોઈ પણ બંધારણ વગર ચૂંટણી થઈ શકે નહીં. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ 1935 જાહેર કરી દીધો. અને જાહેર કર્યા પછી એવું મનાતું કે 1937માં ચૂંટણીઓ આવશે. ખાસ અમુક પ્રદેશમાં ચૂંટણીઓ થવાની હતી, એમાં ખાસ કરીને મુંબઈ વિધાનસભામાં માટે ચૂંટણીઓ થવાની હતી. હવે બાબા સાહેબ આંબેડકર જ્યારે આ જાહેરાત થઈ ચૂંટણીઓ થવાની છે 1937માં, બાબા સાહેબ ધર્માંતરની ઘોષણા કર્યા પછી બાબા સાહેબને લાગ્યું કે હવે આપણે ઊંઘતા ઝડપાયા જોઈએ. આપણે તો ચૂંટણીમાં ઊભા રહેવું પડે, રાજકારણમાં ગયા વગર ઉદ્ધાર જ નથી. હવે એ જમાનામાં કોંગ્રેસનું શાસન હતું, એટલે કોંગ્રેસ સર્વ જગ્યાએ કોંગ્રેસ હતી. એટલે બાબા સાહેબ કોંગ્રેસમાં તો ઊભા રહેવાના હતા. એટલે બાબા સાહેબને કહ્યું કે આપણે પોતાનો પક્ષ તો હોવો જ જોઈએ, કે જે પક્ષના કારણે તમે આમ બિંદાસ ચૂંટણી લડી શકો પોતાના વિચારો સાથે. એટલે એમણે એક નવા પક્ષની જાહેરાત કરી, સ્વતંત્ર મજૂર પક્ષ, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી. હવે આ સ્વતંત્ર મજૂર પક્ષની જાહેરાત કરી પછી એ મજૂર પક્ષ વિશે વધારે જાણવા માટે એ ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડની અંદર જે મજૂર પક્ષ છે એ મજૂર પક્ષના મહાનુભાવો એના જેને એને તેનો મજૂર પક્ષ બનાવ્યો, ઇંગ્લેન્ડનો મજૂર પક્ષ, એમની જોડે પણ વાત કરી. અને બાબા સાહેબ બહુ સારું એવું જ્ઞાન મેળવીને ભારત આવ્યા. અને ભારત આવ્યા પછી એમને આ સ્વતંત્ર મજૂર પક્ષની એનું બંધારણ અધ્યક્ષના નાતે બંધારણ બનાવ્યું. બંધારણ બનાવ્યા પછી એમને ઠેર ઠેર બધી જગ્યાએ એના સભ્યોને નોંધણી ચાલુ કરી દીધી. અને સ્વતંત્ર મજૂર પક્ષ જેમ ચાલુ થઈ ગયું, સમજો કે. એટલે એની સ્થાપના 15/8/1936ના દિવસે આ સ્વતંત્ર મજૂર પક્ષની થઈ, 15/8/1936માં. હવે બાબા સાહેબે પછી ચૂંટણીઓ આવી 1937માં, તો ચૂંટણીમાં લોકોને ઊભા રાખ્યા. અને એમાંથી બાબા સાહેબે 17 ઉમેદવાર ઊભા રાખેલા, એમાંથી 15 ચૂંટાયા. હવે આ લોકો પહેલી વાર પક્ષની ચૂંટણી લડ્યા અને એમાંથી આટલા બધા લોકો ચૂંટણી જીતી ગયા. એટલે પ્રજાને પણ બહુ આનંદ થયો અને બાબા સાહેબને પણ આનંદ થયો. એટલે ભાઈ બાબા સાહેબને ઠેર ઠેર એમના પ્રવચનો ગોઠવા માંડ્યા, એમનો સત્કાર થવા માંડ્યો. અને સત્કાર એવો થવા માંડ્યો કે બાબા સાહેબે લગભગ આમ કહેવાય ને કે 1937 એમને પક્ષ બનાવ્યા પછી 1937માં 38માં બધી કેટલાય બધા લેક્ચરો બધા લીધા. એમાં 3 લેક્ચરો એ
બાબા સાહેબ આંબેડકરનું જે પુસ્તક છે જીવન ચિંતન ભાગ 7, આની અંદર બાબા સાહેબ પાન નંબર 101થી 108ની અંદર બાબા સાહેબે જે 3 મહત્ત્વના લેક્ચરો, બધા બહુ લેક્ચર લીધા, 3 મહત્ત્વના લેક્ચરો છે. અને એ લેક્ચર, એક લેક્ચર 30/5/1938, બીજું લેક્ચર 14/5/1938 અને ત્રીજું લેક્ચર 13/5/1938, 16/5/1938. આ 3 લેક્ચરો બાબા સાહેબે લીધા. પહેલું જે લેક્ચર છે એ મુંબઈમાં લીધું, મુંબઈની અંદર પોઈબાવાડીની અંદર લેક્ચર લીધું. બીજું લેક્ચર રત્નાગીરીમાં લીધું, કણકવલીમાં. ત્રીજું લેક્ચર ચીપણુરમાં લીધું. આ 3 લેક્ચરો લીધા અને લેક્ચર વિશે આજે આપણે વાત કરીએ. બાબા સાહેબ શું બોલ્યા, અને એ બહુ જ અગત્યના લેક્ચરો ગણી શકાય. દલિત સમાજને એક જે જોમ આવી જાય એવા લેક્ચરો હતા. બાબા સાહેબ જ્યારે સ્વતંત્ર મજૂર પક્ષ બનાવ્યો ત્યારે બાબા સાહેબ એવું માનતા નહોતા કે બ્રાહ્મણોને અથવા સવર્ણોને પક્ષમાં ન લેવા, એવું માનતા નહોતા. બાબા સાહેબ તો જે લોકો બ્રાહ્મણવાદી હોય, બરાબર, સવર્ણવાદી હોય એમને લેવા નહોતા માગતા, પણ જે લોકો દલિતો પ્રત્યે ફિલિંગ ધરાવતા એ લોકોને લેતા હતા. તો આ સ્વતંત્ર મજૂર પક્ષની અંદર એમના હોદ્દેદારોમાં ઘણા બ્રાહ્મણો હતા, ઘણા સવર્ણો હતા. એટલે એ સમયે દલિત સમાજ એટલે અસ્પૃશ્ય સમાજના લોકો બાબા સાહેબ પ્રત્યે ખફા હતા કે આ લોકોને આમાં જોઈન કર્યા છે. ખાસ કરીને રોહિત સમાજના, ચમાર સમાજના, ચાંભાર સમાજના લોકો એ બાબા સાહેબ સપોર્ટ કરતા નહોતા. બરાબર. પછી માંગ લોકો, પછી એમાં ઢોર શબ્દ લખ્યો, ઢોર નહીં હોય, ઢેર શબ્દ હશે. પછી તો સવર્ણ સમાજ લોકો તો એમને વિરોધ કરતા હતા, પારસી લોકો વિરોધ કરતા હતા. એટલે બાબા સાહેબને આ બધા લોકો બાબા સાહેબને સપોર્ટ કરતા નહોતા. અને બાબા સાહેબના પડખે બધા જ મોટા, લગભગ આખો મહારાષ્ટ્રના મહાર સમાજના લોકો બાબા સાહેબને પડખે હતા. એટલે બાબા સાહેબ કહેતા હતા કે હું આજે મારો ઝંડો ફરકાઈ રહ્યો છું, સ્વતંત્ર મજૂર પક્ષનો ઝંડો, એ મહાર કોમ્યુનિટીના કારણે, મહારનો મને અબાધિત કોઈ શરત વગર મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે બાબા સાહેબને કહેતા કે આ લોકો બાકીના જે વર્ગ છે, દલિત સમાજના, અસ્પૃશ્ય સમાજના વર્ગ જે છે, પીટા જ્ઞાતિઓ, એ લોકો સપોર્ટ કેમ કરતા નથી? હું તો સમગ્ર અસ્પૃશ્ય સમાજની ચિંતા કરું છું. આ લોકો સવર્ણોને ત્યાં ગુલામી કરે છે, એમના ઘરની સાફ સફાઈ કરે, એમના કપડાં ધોવે, બરાબર, બધી જાતની ત્યાં ગુલામી કરતા હોય, અને એ ગુલામીમાંથી હું બહાર લાવવા માગું છું. એ લોકો બહાર આવે અને સત્તા સ્થાને પહોંચે, અસ્પૃશ્ય સમાજના બધા લોકો સત્તા સ્થાને પહોંચે, અને એમના બધા એ જે છે, એમને જે અન્યાયો છે, એમના અત્યાચારો છે, એમને જે ભેદભાવ છે, એ બધા દૂર થાય. એ માટેની કોશિશ કરું તો પણ આ અસ્પૃશ્ય સમાજના બધા જ વર્ગના લોકો મારા પક્ષમાં નથી, એનું મને દુઃખ છે. હવે બાબા સાહેબને આ દુઃખ એટલા માટે થાય છે કે એમને એમનું જીવન છે ને આ અસ્પૃશ્ય સમાજના માટે હોમી દીધું, અથવા એને એમ જ કામગીરી કરવાનું નક્કી કર્યું હોય, ત્યારે અસ્પૃશ્ય સમાજના બધા જ વર્ગના લોકોએ બાબા સાહેબને સપોર્ટ કરવો જોઈએ. હવે તમે જો બાબા સાહેબનું કહેવું હતું કે શાસનમાં કોણ લોકો છે, આ ભારતની અંદર શાસન છે, એમાં કોણ લોકો શાસન કરે છે, સરકારી નોકરીઓ કોણ કરે છે? તો બાબા સાહેબને કહેવું છે કે આખા ભારતની અંદર તમે જ્યાં પણ જાઓ, જેમની વસ્તી બહુ ઓછી છે, જેમની નહિવત વસ્તી છે, એવા સવર્ણો, બ્રાહ્મણો, એ બધા શાસનની અંદર બેઠા છે, સરકારી નોકરીઓમાં પણ બેઠા છે, બધી સારી સારી પોસ્ટ પર બેઠા છે. કલેક્ટર ગણો કે તલાટીઓ ગણો કે પોલીસ અધિકારી ગણો કે અફસર બીજા ગણો, બધી જગ્યાએ સવર્ણ લોકો છે, સવર્ણ એટલે બ્રાહ્મણ લોકો છે. હવે 80% જેની વસ્તી છે એ લોકો આ શાસનમાં નથી કે સરકારી નોકરીમાં નથી, મોટી પોસ્ટ પર એ લોકો નથી. બાબા સાહેબ કે હું તો એવું માનું છું કે આ 80% લોકો જે છે એ લોકોમાંથી કોઈ પ્રધાનમંત્રી બને. હું એ દિવસ જોવા માગું છું કે મારા જે અસ્પૃશ્ય સમાજ છે એમાંથી કોઈ વ્યક્તિ
આ દેશનો પ્રધાનમંત્રી વડાપ્રધાન બને, એવું બાબા સાહેબનું માનવું હતું, બરાબર. એટલે એના માટે બાબા સાહેબની મહેનત હતી કે આપણે તમારી પાસે સત્તા નહીં મળે તો તમે કશું જ કરી શકશો નહીં. એટલે આ એમની ખાસ માગણી હતી. અને બાબા સાહેબનું તો કહેવું હતું કે શા માટે તમે લોકો આ લોકોથી શું કે ડરો છો? આ લોકો જે લોકો તમને ખાસ કરીને જમીનદાર લોકો છે, પૈસાદાર લોકો છે, સવર્ણ લોકો છે, એ લોકો તમે ભયયુક્ત જીવન કેમ જીવો છો? એમની સામે ગુલામીનું જીવન કેમ જીવો છો? કેમ ડરો છો? ડરવાનું કારણ શું છે? બાબા સાહેબ એમ કે ડરો શા માટે? આ મારો એક પહેલો મુદ્દો છે કે બાબા સાહેબનો જે લેક્ચરની અંદર મહત્ત્વનો મુદ્દો છે કે ડરો નહીં. બાબા સાહેબ કે તમે એમને જોવો છો એટલે તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ છો, કે બરાબર, ડરપોક બની ગયા છો. જ્યારે તમે પોતે જ ડરપોક હોય, તમે જ લોકો જ તમે ભયથી જીવતા હોય, ગુલામીથી ગ્રસ્ત હોય, તો તમે કેવી રીતે આગળ વધી શકો? તમારે એમનાથી ડરવાનું નથી. અને તમારી જોડે જ્યારે મારપીટ કરે તો તમે શા માટે એમની મારપીટ સહન કરો છો? એમને તમે મારો, માર સહન ના કરો. એ તમે પથ્થર મારો, તમે ઈંટ મારો, તમે માર ન ખાઓ. માર ખાવાનું બાબા સાહેબે ના પડે કે માર ન ખાઓ, એમને મારો. તમને મારપીટ કરે છે અને બધા પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈ રહ્યું છે, સરકાર જોઈ રહી છે, ન્યાયતંત્ર જોઈ રહ્યું છે, બરાબર. પછી કોર્ટમાં જવાનું, પછી એના ચુકાદા, પછી એટ્રોસિટી એક્ટ લગાવવાની, એ બધું શું છે? તમને જ્યારે મારે ત્યારે એની સામે બદલો લો, તમે એને મારો. તમારા સ્વરક્ષણ માટે તમારો અધિકાર છે. બાબા સાહેબ કહે છે, હું બેરિસ્ટર તરીકે વાત કરી રહ્યો છું કે સ્વરક્ષણનો કાયદો છે. તમને જ્યારે બિનજરૂરી રીતે તમે અસ્પૃશ્ય છો, એટલે તમે જ્યારે મારપીટ કરે ત્યારે તમે એને મારો. માર ખાશો નહીં, માર ખાવાનું છોડી દો. આ મારો પહેલો મુદ્દો છે. અસ્પૃશ્ય સમાજ, દલિત સમાજે માર ખાવાનું છોડી દેવાનું છે. કારણ કે બાબા સાહેબે લખ્યું છે, કારણ કે તમારા રક્ષણ માટે પોલીસ દર વખતે તમારા પોલીસના હાજર હોઈ શકે નહીં. તમારી સેવામાં પોલીસ હાજર હોઈ શકે નહીં. તમારું રક્ષણ કરવા પોલીસ હાજર હોઈ શકે નહીં. તમારું રક્ષણ તમારે જાતે કરવાનું છે. તમારું આત્મરક્ષણ કરવા માટે તમને છૂટ છે, કાયદાની પણ છૂટ છે. તમને મારે તો તમે એને છોડશો નહીં, એને પણ તમે પણ મારપીટ કરો. બાબા સાહેબે આ પહેલો મુદ્દો, બાબા સાહેબના લેક્ચરનો આ પહેલો મુદ્દો છે કે તમે માર ખાશો નહીં. માર શા માટે ખાવી જોઈએ? શું ગુનો છે માર ખાઓ? તમે અસ્પૃશ્ય એટલે મારે તમને. તે તમે સારા કપડાં પહેરી નીકળો એટલે ઈર્ષ્યા કરે, તમે મૂછ રાખો એટલે ઈર્ષ્યા કરે, તમે પેન્ટનું શર્ટિંગ કરો એટલે ઈર્ષ્યા કરે, બેલ્ટ લગાવેલ ઈર્ષ્યા કરે, પેન્ટ બૂટ અણીદાર પહેરાયેલ ઈર્ષ્યા કરે, ચશ્મા પહેરાયેલ ઈર્ષ્યા કરે. તો એ એમનો વિષય છે. ઈર્ષ્યા તમારી માનસિકતા બદલો. સવર્ણ લોકોની માનસિકતા એ બદલતા ના હોય અને તમને આવું જોઈને તમે ઘોડા પર બેઠા હોય લગ્ન કરવા અને ત્યારે ઈર્ષ્યા કરીને તમારી જોડે તમને મારપીટ કરે, શા માટે સહન કરો છો? એમને પણ દિવસે તાળા દેખાડી દો. બાબા સાહેબનું કહેવું છે કે તમે માર ખાશો નહીં, ભયમાંથી મુક્ત થાઓ, ગુલામીથી મુક્ત થાઓ, ડરપોકપણામાંથી મુક્ત થાઓ, ડરવાનું છોડી દો. અને તમને જ્યારે મારપીટ કરે તો એને પણ છોડશો નહીં, એમને ધોઈ નાખો તમે. બાબા સાહેબનું આ લેક્ચરમાં કહેવું હતું. બાબા સાહેબે કહ્યું જ છે લોકોને, આ કેટલા વર્ષો પહેલાં કહ્યું છે, 1937-38માં બાબા સાહેબ કહેલું છે. આજે કેટલા બધા વર્ષો થયા, છતાં દલિત સમાજના, અસ્પૃશ્ય સમાજ લોકો આ સવર્ણોની માર ખાય છે. શરમજનક કહેવાય. માર છે ને ખાવાની, માર ખાવાની. એ લોકો કોણ છે? એ લોકો એમની શું તાકાત છે? તમે મારે છે. એ પણ માણસ, તમે માણસ છો, આ દેશના નાગરિક છે, એ પણ નાગરિક છે. તો તમારે જોર જુલમ શા માટે કરે છે? તમારે એમને સીધા કરી નાખવા જોઈએ. તમને લાગે ગામમાં તમે રહો છો અને ગામની અંદર તમને લાગે કે અમે છોડવા નથી, એને ધોઈ નાખો. અને તમને લાગે ગામની અંદર તમારી વસ્તી ઓછી છે તો ગામ છોડીને શહેર ભેગા જતા રહો. બાબા સાહેબને કહેવું કે ગામડા છોડો, શહેર બની જાઓ. શહેર બની જાઓ અને શહેર બની ગયા પછી તમારા બાળકોનો વિકાસ થશે. તમને બધા દુનિયાના બધા ભારત દેશની અંદર, શહેરની અંદર પછી મુસ્લિમ સમાજવાળા બધા રહે છે જ, બરાબર. અહીંથી ગુજરાતની અંદર બિહારથી આવીને લોકો અહીં રહે છે, યુપીથી આવીને રહે છે, બરાબર. આ બાજુ મહારાષ્ટ્રમાંથી રહે છે, કેરાલામાંથી રહે છે. તમે ગુજરાતના તમારા ગામડા લોકો શહેરમાં આવીને કેમ ના રહી શકો?
ગામડા છોડો, શહેર તરફ જાઓ, માર ખાશો નહીં. અને શહેરમાં આવશો એટલે સારી સારી સ્કૂલો મળશે, સારા તમારે પાણીનો પ્રશ્ન જતો રહેશે, નળનું પાણી આવતું હશે, રસ્તા સારા હશે, ટ્રાફિક જેવા ટ્રાન્સપોર્ટનો પ્રશ્ન ઊભો નહીં થાય. બરાબર? એટલે તમે બાબા સાહેબને કહ્યું ભયમુક્ત બનો. ગામડામાં તમને લાગે કે આ અહીંયા જોખમ છે તો ગામડા છોડીને શહેર બની જાઓ. બરાબર? શહેર બની જવાથી તમારો વિકાસ થશે. બરાબર? આજે શહેરોનો વિકાસ જે થઈ રહ્યો છે એ વિકાસનો તમને લાભ મળે, ગામડામાં પડીને લાભ ન મળે. એટલે બાબા સાહેબનો પહેલો મુદ્દો મારો કે ડરપોકને છોડી દો, માર ખાશો નહીં. તમને મારે તેનો બદલો લો. એનો કાયદો છે, સ્વરક્ષણનો કાયદો છે, એનો તમને લાભ મળશે. પછી બાબા સાહેબ કહ્યું કે તમે લોકો અત્યારે સ્વતંત્ર મજૂર પક્ષમાં છીએ અને આટલા 15 ચૂંટાયા છે, એમાંથી કાલ કોઈ પાટલી બદલી નાખતો અને કોંગ્રેસ જતા રહેતો. બાબા સાહેબે કહ્યું કે આ તમારું ચારિત્ર્ય સમાજની અંદર તમારું ચારિત્ર્ય ખરાબ દેખાશે, તમારી પ્રામાણિકતા ખરાબ દેખાશે, તમારી નિષ્ઠા ખરાબ દેખાશે, તમારી પોતાના પક્ષ પ્રત્યે તમારી નિષ્ઠા નથી, પ્રામાણિકતા નથી, તમે નીતિ વગરના લોકો છો. બરાબર? અને તમે પાટલી બદલો છો. આ પાટલી બદલવાનું બંધ કરી દો. તમારી પોતાની પાર્ટી છે, એની અંદર પાર્ટીમાં કામ કરો. તમારે શું કરવાનું છે પાર્ટીમાં? તમારે રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે. તમારા ચારિત્ર્યને કારણે સમાજ પર એની અસર થવાની છે. તમે એમ કહેવાય ગદ્દાર ના બનો. પાર્ટી બદલો નહીં. બરાબર? અને ગદ્દાર ના બનો અને તમારા પક્ષને જ વધારે મજબૂત કરો. રાષ્ટ્ર નિર્માણનું કામ છે. બરાબર? તમારી પ્રમાણિકતાને કારણે બીજા લોકો પર અસર થશે. એટલે બાબા સાહેબ કહે કે પાટલી બદલો નહીં. તમે વિચારતો હશો કે બાબા સાહેબ કહે કે હું કોંગ્રેસમાં જઉં તો શું? બાબા સાહેબ હું કોંગ્રેસ જઉં તો મારી બુદ્ધિ પ્રતિભા, મારું નોલેજ, મારી ડિગ્રી અને મને કોઈ બી પદ મને કોંગ્રેસ મળી જાય. પણ કોંગ્રેસ કેમ જતો નથી? કોંગ્રેસ એ દલિતોનું અને આનું ભલું કરી શકે એમ નથી. એ ક્યારેય દલિતોનું, અસ્પૃશ્ય લોકોનું એ ક્યારેય કલ્યાણ કરી શકે એમ નથી. એમના એજન્ડામાં જ નથી. કોંગ્રેસની સાર્વજનિક કલ્યાણના કોઈ કામ કરતા નથી. એટલે તમે ત્યાં જઈને તમે કરવાના શું? તમારે ત્યાં જઈને ગુલામી જ કરવાની એમની. એટલે બાબા સાહેબ એમ કહે છે કે આ લોકો દરેક કોઈ લોક કલ્યાણકાર કરવાના. જ્યારે વિધાનસભા ગયા, બોમ્બેની વિધાનસભામાં, અને ત્યાં આ લોકો કોઈ સાર્વજનિક કલ્યાણનું કામ કરે સમગ્ર સમાજનું, તો આપણે ટેકો આપવાનો. કોંગ્રેસ સમર્થન આપીશું કે તમને અમારું સમર્થન, તમે કામ સારું કર્યું છે. બરાબર? બાબા સાહેબે આ પુસ્તકની અંદર લખ્યું છે કે આપણે એમને કોંગ્રેસ સમર્થન આપીએ કે જ્યારે એ લોકો સાર્વજનિક કલ્યાણનું કામ કરવાના છે, પણ આપણે કોંગ્રેસમાં જવાની જરૂર શું છે? તો સપોર્ટ કરીશું. એટલે બાબા સાહેબનું બહુ સ્પષ્ટ કહેવું છે કે તમે માર ખાશો નહીં, પાટલી બદલશો નહીં, અને કોંગ્રેસવાળા સારું કામ કરે તો આપણે સમર્થન આપીશું. આવી વાત બાબા સાહેબે કરી. અને બાબા સાહેબ પછી કહ્યું કે ભાઈ હું કેટલા સમયથી આ લોકો જે દલિત સમાજના, અસ્પૃશ્ય સમાજના લોકો ખેતરમાં કામ કરે છે, વર્ષોથી કામ કરે છે, અને એ વર્ષોથી કામ કરે છે, એ જમીન એમને મળતી નથી. એટલે બાબા સાહેબ ખોટી બિલ લાવેલા, જમીનદારી નાબૂદી કરવાનું બિલ લાવેલા, અને એ બિલ માટે એમને કેટલા 10 મહિના સુધી પ્રયાસ કર્યા. કોંગ્રેસે એ બિલ દબાઈ રાખ્યું, સંતાડી રાખ્યું અને બિલ લાવ્યા નહીં. એટલે બાબા સાહેબે કહ્યું કે આપણે આ બિલ માટે, ખોટી બિલ માટે, જમીનદારી બિલ માટે આપણે સત્યાગ્રહ કરવો પડશે. અને સત્યાગ્રહ કરીએ તો આપણે જેલ થશે. તો જેલમાં જવાની આપણે તૈયારી રાખવી જોઈએ. જે લોકો સ્વતંત્ર મજૂર પક્ષમાં આવ્યા છે એ લોકો જેલમાં જવાની તૈયારી રાખવી પડશે. જેલમાં જવાથી તમને ઘણીવાર લાગે કે જેલમાં જવાથી આપણી નામોશી થશે, પણ એ વાત ખોટી છે. જેલમાં જનારા 2 પ્રકારના લોકો હોય છે. એક ગુનો કર્યો હોય એ જેલમાં જાય, ગુનેગાર હોય. બરાબર? ઢીલા ગુનેગાર, ચોરી કરે, લૂંટફાટ કરે, એ લોકો જેલમાં જાય. ને બીજા સારા કામ માટે, રાજકીય કામ માટે, સત્યાગ્રહ માટે, પ્રજાના હિતો માટે 2 પ્રકારના લોકો જેલમાં જતા હોય. તમે બીજા પ્રકારના લોકો છો. જેલમાં તમે એટલા માટે ગયા કે પ્રજાના હિત માટે ગયા છો. એટલે તમારા નામોશી થશે નહીં તમારી. આપણા દેશની અંદર પણ કેટલા લોકો જે રાજકીય મહાપુરુષો છે એ લોકો જેલમાં ગયા જ છે. ઇવન દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા 26-27 વર્ષથી જેલમાં રહ્યા છે. જેલમાં કોણ રહે?
બે પ્રકારના લોકો, એમાં જે બીજો પ્રકાર છે કે જે હિત માટે, દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, પ્રજાના હિત માટે જેલમાં જાય. એટલે નામોશી એટલે તમારા કાલ કોઈ તમને કે સ્વતંત્ર મજૂર પક્ષમાં જેલમાં આજુબાજુ લોકો કે આ તો જેલમાં જઈને આવ્યા, પણ એ જેલ જુદી છે. ગાંધીજી પણ જેલમાં ગયા છે, જવાહરલાલ નહેરુ પણ ગયા છે, સરદાર પટેલ પણ ગયા છે, બધા જેલમાં ગયા છે, પણ એ રાજકીય રીતે ગયા છે, કંઈ ગુને કરી ચોરી ચોપાટી કરીને ગયા નથી. એટલે તમારે એને ડરવાની કોઈ જરૂર નથી, અથવા એને તમારે એનાથી તમે નિરાશ થવાની જરૂર નથી. જેલમાં ત્યારે જ જવાય જ્યારે તમે એવા પ્રજાના હિતના કામ કરો, ત્યારે જેલમાં જાઓ ત્યારે નામોશી થતી નથી. એટલે બાબા સાહેબે બીજો મુદ્દો મારો પહેલો મુદ્દો આવ્યો કે જેલમાં જવાની તૈયારી રાખવી પડશે. જેલમાં એટલે પહેલો મુદ્દો તમારે માર ખાવાનો નથી. બીજો મુદ્દો કે તમારે જેલમાં જવાની તૈયારી રાખવાની. જેલમાં કોણ જાય કે જેને સત્ય પ્રજાના હિત માટે કામ કરે, બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે કે આ અત્યારે હાલ જે છે કોંગ્રેસ, ગાંધી, નહેરુ, આ બધા કોંગ્રેસ અને ગાંધી એ સમાજ કલ્યાણના કામો કરતા જ નથી. કલ્યાણના કામો કરતા નથી અને દંભ આચરે છે, બતાવે છે કે બોલે છે ખરા પણ આચરણમાં જીરો છે. અને પછી આ ગાંધી છે ને, ગાંધીજીની જીવ કોણે બચાવ્યો, કોણે જીવન આપ્યું? બાબા સાહેબ કે મેં એમને જીવન આપ્યું છે. ગાંધીને જીવન આપ્યું છે, પણ ગાંધી કશું જ કામ કરતા નથી, અસ્પૃશ્યના હિત માટે કામ કરતા નથી. કારણ કે એમને વર્ણવ્યવસ્થા માને છે અને એમના મગજ વર્ણવ્યવસ્થા એટલા માટે છે કે અમે જો વર્ણવ્યવસ્થા ના માનીએ તો આ પાછળથી રોડ સાફ કરવા, ગટર સાફ કરવી, જાદરું સાફ કોણ કરશે? એ વર્ણવ્યવસ્થાની અંદર માને છે અને એને એ કામોને એ આદર્શ ગણે છે કે ભાઈ આ જાદરા સાફ કરવા. તો તમે કેમ નથી કરતા? ઉચ્ચ બ્રાહ્મણો, ક્ષત્રિયો એ લોકો જાદરા સાફ કેમ નહીં કરતા? વૈશ્યો જાદરા સાફ કેમ નહીં કરતા? ગટર સાફ કેમ નહીં કરતા? રોડ સાફ કેમ નહીં કરતા? એ વર્ણ વ્યવસ્થા ચાલુ રહે એવું ગાંધી કહે છે. કારણ કે એમને ખબર કે એમને આ કામ કોણ કરશે? એટલે અસ્પૃશ્યની નાબૂદીની વાત કરે છે. વર્ણ વ્યવસ્થા તો અસ્પૃશ્ય નાબૂદી કેવી થવાની છે કે આ કામ જે નીચે એક જ વર્ગ કરે એને જન્મથી જ આના કામ સોંપ્યું. એટલે ગાંધી એ બનાવટ કરે છે, અસ્પૃશ્યતાની વાત કરીને બનાવટ, સમાજ બનાવટ ઊભો કરે છે. એ ગાંધી, નહેરુ અને સુભાષ બ્રિજ એમને પગે પડે છે, એના પગે પડે છે, એમને પગે લાગે છે. પણ બાબા સાહેબ કે હું ગાંધીને પગે ના લાગું. ગાંધી એ દંભ કરે છે. એટલે બાબા સાહેબ હું ગાંધીજીને પગે ના લાગું. એમને જીવન મેં આપ્યું છે, જીવનદાન કર્યું છે. આજે મરી ગયા હોત મેં જીવન આપ્યું. એટલે મારો ત્રીજો મુદ્દો, એક મુદ્દો એ છે કે તમારે મારપીટ કરે તો તમારે સહન નહીં કરવાનું. બીજું, જેલમાં જવાની તૈયારી રાખવાની. અને ત્રીજું, આ ગાંધીને બધાને કોંગ્રેસને એમને પગે ના લાગો કેમ. એ કલ્યાણકારી કામ કરતા નથી, હા, સમાજના કલ્યાણનું કામ કરતા નહીં, ખાલી દંભ આચરે છે. એટલે ત્રીજો મુદ્દો આ છે. હવે બાબા સાહેબ આગળ કહે છે કે આ કોંગ્રેસ છે એ કોંગ્રેસ કોણ ચલાવે છે? રાજનીતિક સત્તા કોણ ભોગવે છે? બાબા સાહેબ આ રાજનીતિક સત્તા કોણ ભોગવે છે? કોણ? તો બાબા સાહેબ કે કોંગ્રેસની ઉપર કોંગ્રેસનો કંટ્રોલ કોના હાથમાં છે? શેઠજી છે એ લોકોના હાથમાં. જે પૈસા ભલે જે શેઠ છે, જે ખાસ કરીને વૈશ્ય લોકો, એ શેઠજી, ભટ્ટજી, બ્રાહ્મણો, એમના હાથમાં, આ શેઠજીના હાથમાં કોંગ્રેસની એની રાજનીતિક સત્તા છે. ભટ્ટજીના હાથમાં સત્તા છે, પછી સાવકારોના હાથમાં સત્તા છે, પછી જમીનદારોના હાથમાં સત્તા છે, પછી પૂંજીપતિઓના હાથમાં સત્તા છે. આ બધા લોકો કોંગ્રેસ ચલાવે છે. કોંગ્રેસ એનું રમકડું છે. રાજનીતિક સત્તા આ લોકો ચલાવે છે. એટલે કોંગ્રેસ કશું જ કામ અસ્પૃશ્ય લોકો માટે, ગરીબો માટે કશું જ કામ કરી શકવાનું નથી. કારણ કે એમની જે રાજનીતિક સત્તા જે ચલાવે છે એ લોકો પોતે જ ઘર ભરવા માગે, બધું ઉછેરવા માગે છે. બરાબર? જે પ્રજા માટેના જે પૈસા ફાળે છે આ લોકો જ ખાઈ જાય છે. શેઠજી, ભટ્ટજી, સાવકારો, જમીનદારો, પૂંજીપતિઓ, આ બધા. એટલે આ કોંગ્રેસની ઉપર કોઈનો જો આધિપત્ય હોય તો આ લોકોનું છે. એટલે કોંગ્રેસ એનું રમકડું છે, બાબા સાહેબ કે. એટલે આ મારો ચોથો મુદ્દો છે કે જે કોંગ્રેસે પોતે
એની જે એની ઉપર જો કોઈનો સત્તા એની ઉપર સત્તા હોય અથવા એની રાજનીતિક સત્તા જેના હાથમાં હોય આ લોકોના હાથમાં છે. એટલે આ પણ બાબા સાહેબે જે મુદ્દો કહ્યો એ કોંગ્રેસ એ પોતે એ જમાનાની વાત છે એ કોંગ્રેસની ઉપર આધિપત્ય આ લોકોનું છે. શેઠજી, ભટ્ટજી, સાહુકારો, જમીનદારો અને પૂંજીપતિઓ. એટલે બાબા સાહેબે આ બધી બાબા સાહેબ જ્યારે આ બધી વાત કરતા એમની પાસે ચોક્કસ એમની માહિતી છે. એટલે આપણે હવે શું થાય કે આ લોકો કોંગ્રેસી લોકો છે ને એ આપણી પર ચાલ એવી રાજનીતિક ચાલ ચાલીને આપણને ખતમ કરવાની કોશિશ કરે. કોંગ્રેસના લોકો આ બધા ભેગા થઈ શેઠજી, ભટ્ટજી, સાહુકાર, જમીનદાર, પૂંજીપતિઓ અને બાબા સાહેબની સ્વતંત્ર મજૂર પક્ષની અંદર કોણ? બધા ગરીબો, બરાબર, અસ્પૃશ્ય લોકો, દલિત લોકો, એમની પાસે શું છે? કશું જ નહીં. એટલે આ કોંગ્રેસના લોકો રાજનૈતિક ચાલ ચાલીને આપણને ખતમ કરવાની કોશિશ કરે. એટલે આપણે એના પહેલાં આપણે તૈયાર રહેવું પડે અને એમની ચાલને એમને છે ને એને ચાલને ખતમ કરવી પડે. એટલે બાબા સાહેબ કહ્યું કે રાજનૈતિક ચાલ છે એને ખતમ કરવા માટે આપણે એને ભેદવા માટે એ ચાલને ભેદવા માટે આપણે પૂરતી તૈયારી કરવી પડશે. અને હું તો પૂરતી તૈયારી કરીને બેઠો છું. મારી પિસ્તોલમાં, બાબા સાહેબનો શબ્દ છે, મારી પિસ્તોલમાં પૂરતી ગોળીઓ છે. આ ચાલને નાકાબ કરવા માટે મારી પિસ્તોલમાં પૂરતી ગોળીઓ છે. બાબા સાહેબ આટલા સુધી બોલે કે મારી પિસ્તોલમાં આ લોકોની ચાલ ભેદવા માટે પૂરતી ગોળીઓ છે. એ આ બાબા સાહેબનો બીજો મુદ્દો કે બાબા સાહેબ હારે એવા માણસ નહીં. એમને જે બાબા સાહેબ જે કહ્યું કે હું આ લોકોની ચાલને સમજું છું અને ભેદવા માટે મારી પાસે હું બધી તૈયારી સાથે બેઠો છું. મારી પાસે પિસ્તોલ છે, એની અંદર પૂરતી ગોળીઓ છે. બાબા સાહેબને આવું કહેવું. એટલે બાબા સાહેબ એ એવી વ્યક્તિ હતા કે જે આ જ્યારે સ્વતંત્ર મજૂર પક્ષમાં ચૂંટણી જીત્યા પછી એમણે જ્યાં ત્યાં લેક્ચર આપ્યા ત્યાં આ બધી વાતો બાબા સાહેબ કરી છે. અને બાબા સાહેબ કે આ સ્વતંત્ર મજૂર પક્ષ છે એ કિસાનોનો પક્ષ છે, મજૂરોનો પક્ષ છે, શ્રમજીવીનો પક્ષ છે. એમના હિતમાં કાર્યો કરવાના છે. આ દેશની અંદર આ લોકોની બહુમતી છે, 80% એ લોકો છે, એને સત્તા સોંપવાની છે. અને આમાંથી જ મારા વડાપ્રધાન જોઈએ છે. આ જે મજૂરો છે, કિસાનો છે, મજૂરો છે, શ્રમજીવીઓ છે, એમાંથી મારા દેશના વડાપ્રધાન જોઈએ છે, એમને સત્તા સોંપવાની છે. એવું બાબા સાહેબને કહેવું હતું. અને બાબા સાહેબે કહ્યું મારા એજન્ડાની અંદર એજન્ડા છે એ એજન્ડાની અંદર એક છે કે જમીનદારી નાબૂદ કરવી. આજે ભારત દેશની અંદર જમીનદારી નાબૂદ ના થાય એનું કારણ શું? બાબા સાહેબ જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે ભારતના જે બંધારણ સમિતિની અંદર બંધારણ સભામાં હતા એ લોકોએ આનો વિરોધ કર્યો, જમીનદારી નાબૂદ ના થાય. અને જમીનદારી નાબૂદ ન થવાના કારણે ગરીબો જ રહ્યા. બરાબર. સાહુકારો જે છે, સાહુકારો લોકોનો લોહી ચૂસે છે. બરાબર. વ્યાજમાં પૈસા આપીને કે બીજી બધી રીતે સાહુકારો ગરીબોનો લોહી ચૂસે. તો એની ઉપર નિયંત્રણ લાવવાની બાબા સાહેબ કે મારો એજન્ડા છે. બાબા સાહેબ કે મારે જમીનદારી નાબૂદ કરવી અને સાહુકારોને નિયંત્રિત કરવાની વાત બાબા સાહેબ કરી કે આ નિયંત્રિત થવા જોઈએ, નહીં ગરીબોને લોહી ચૂસશે આ લોકો. અને વતનદારી, મહાન વતનદારી જે લોકો જે જ્યાં કામ કરતા હોય, બરાબર, ત્યાં એમને એ જે ખેડે એની જમીન, બરાબર, એમને પછી જ્યાં કામ કરે ત્યાં પૂરતું વેતન મળવું જોઈએ. આ વાત આ ત્રણ એમને બાબા સાહેબનો એજન્ડા હતો. અને એ ત્રણ લેક્ચર એમને આપ્યા. બરાબર. એ 1930માં 1938, 14/1938, 16/1938માં જે લેક્ચરો આપ્યા એ બાબા સાહેબ આવી વાત કરી. એટલે આજના વિષયની અંદર જે મહત્ત્વના મુદ્દા છે એ હું તમને કહું કે જે 5 મુદ્દા મારા જે હું એને માની રહ્યો છું. એક મુદ્દો બાબા સાહેબ એમ કે ભય મુક્ત બનો, ડરો નહીં. જે ડરો એને ડરાવે. મારો, તમને મારે તો એનો બદલો લો. તમારું સ્વરક્ષણ તમારો અધિકાર છે. પહેલો મુદ્દો આ બાબા સાહેબનું આ જે કહેવું છે ને આ તમારા મગજ ઉતારી દો. બીજું, જેલમાં જવાનું જરૂર પડે તો જેલમાં જાઓ. જેલમાં તમે જશો તમારે નામોશી નહીં થાય, કારણ કે તમે જેલમાં પ્રજાના હિત માટે જેલમાં ગયા છો, એટલે નામોશી નહીં થાય. અને કોંગ્રેસ કે ગાંધી જે છે એની આગળ નમો નહીં. તમે નમી ના જાઓ, એમને પગે ના લાગો. એમને કોઈના પગે લાગવાની જરૂર નથી. બાબા સાહેબે પગે સાંભળે લાગવું છે. એની બાબા સાહેબને વિરોધ કર્યો. અને ભાઈ પછી બાબા સાહેબ કહ્યું કે આ કોંગ્રેસની અંદર આ લોકો બધા છે, એનું આધિપત્ય આ લોકોનું છે. શેઠજી, ભટ્ટજી, સાહુકાર, જમીનદાર, પૂંજીપતિ, આના હાથમાં સત્તા છે કોંગ્રેસની. બરાબર. એટલે એ લોકોના કારણે તમારા કામ થતા નથી. અને બાબા સાહેબ કે આ લોકોની રાજનીતિક ચાલ ભેદવા માટે મારી પાસે છે ને કે હું એને ભેદવા માટે મારી પાસે પિસ્તોલ છે ને એની પૂરતી ગોળીઓ છે. એટલે આ બીજો મુદ્દો. બરાબર. અને બીજું કે બાબા સાહેબ કહેવું હતું કે હું એવું ઈચ્છું છું કે આ 80% પ્રજા છે ને સત્તા સ્થાને આવે અને એમાંથી ભારત દેશનો વડાપ્રધાન બને, તો આ દેશનું ભલું થઈ શકે. ગરીબોનું, શોષિતોનું, વંચિતોનું, બરાબર,
દલિતોનું, અસ્પૃશ્યોનું લોકોનું, તક વંચિત લોકોનું ભલું થઈ શકશે આ લોકો સત્તા પર આવે તો, એવું બાબા સાહેબને કહેવું હતું. આ 3 લેક્ચરો બહુ મહત્ત્વના લેક્ચર હતા. અને એ બાબા સાહેબનું જે પુસ્તક છે, બાબા સાહેબનું પુસ્તક છે, એ પુસ્તક બાબા સાહેબનું પુસ્તક બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર જીવન और ચિંતન ભાગ 7 ચાંગદેવ ભવન ખેડ મોડે, એના પાના નંબર 101 થી 108ની અંદર આ બધી વાત આપેલી છે. તમારા પાસે પુસ્તક હોય તો ફરી વાર એકવાર પાના ખોલીને વાંચી લેજો. આશા રાખું છું મારી વાત તમારા દિલોદિમાગ પહોંચી હશે. મારું જે કામ છે બાબા સાહેબના વિચારો ફેલાવવાનું છે અને તમારા દિમાગમાં એક ઘૂસાડવા માગું છું કે તમે ડરો નહીં, બરાબર? માર ખાશો નહીં, ગામડામાં માર ખાશો નહીં. ગામડું હોય તો ગામડા છોડીને શહેર દમણી. બાબા સાહેબ ગામડાના વિરોધી હતા અને પંચાયત ધારાના વિરોધી હતા બાબા સાહેબ. પંચાયત ધારા મજબૂત બનશે તો અસ્પૃશ્યતા વધારે મજબૂત થશે એવું બાબા સાહેબ કહેવું હતું. એટલે બાબા સાહેબે ગામડા છોડો, શહેર ભણી જાઓ, શહેર ભણી જવાનું. દલિતો બધા શહેરમાં આવતા રહો તો તમે શહેરમાં જોશો એક જગ્યાએ. આજે તમે શહેરમાં જ્યાં રહેતા હોય, ધારો કે અમદાવાદની ચાંદખેડાની અંદર કોણ દલિતોનું કોણ નામ લે? અમદાવાદ શહેરની અંદર તમે જો અહીંયા ગોમતીપુર છે કે બહેરામપુરા છે કે કાંકરિયા છે, તે બીજા બધા જ બાપુનગર છે, સૈજપુર બોગા છે, ત્યાં દલિતો કોણ નામ લે? ગામડા શહેરમાં કોણ નામ લે? એમને કોઈ આભરસે રાખી શકે નહીં, ડરે લોકો. એટલે શહેરમાં તમારે આવવું જોઈએ. ગામડામાં જે હોય એટલે તમારી વસ્તી 5,000ની વસ્તીમાં 50 ઘર હોય, 500ની વસ્તીમાં 5 ઘર હોય તો તમારે ગુલામ તરીકે જીવવું પડે. એટલે ગામડા છોડો. તમારે જો ગામડામાં તમારે ખેતરો ના હોય, તમારી કોઈ ત્યાં ધંધો ઉદ્યોગ ના હોય તો ગામડામાં પડી રહેવાની જરૂર ક્યાં છે? શહેર ભેગા થવું જોઈએ. આવું મારું માનું. બાબા સાહેબનું કહેવું છે કાં તો તમે શહેરમાં ગામડામાં રહો, તમને મારો બરાબર. અમે મરી ગયેલા જ છો 365 દિવસ, તો એક દિવસ મરી જવાનું, એને જોડી નાખો. એને ડર લાગવો જોઈએ. મુસ્લિમોનું કોઈ નામ લે તો એ ડર રહે કે કાલે મુસ્લિમ ગમે ત્યારે મને મારી જશે, તો મુસ્લિમનું નામ ના લે. અને તમને કેમ માર કરે? કારણ કે તમને એમને ડરાવી શક્યા નથી. એમને ડરાવવાનું, એમને રાતે ઊંઘ ના આવી જોઈએ કે કાલે આ ભાઈ આવશે અને આ મને ખતમ કરી નાખશે, અમને કટલેમ બોલાવશે, અમારા ઘરમાં આગ લગાડી દેશે. તો એ શા માટે કે તમે અસ્પૃશ્ય છો એટલે તમારી પર અત્યાચાર કરવામાં આવે છે. અને હું કહું સરકારને પણ કહું છું કે દલિતોને એની પર અત્યાચાર કરવામાં આવે છે, એને જુલમ કરવામાં આવે છે, બરાબર? તો એવું બધું કરવામાં છે, એ અટકાવવાનું કામ સરકારનું છે. પણ સરકાર અટકાવી શકતી નથી. સરકાર છે ને એ લોકોની અસ્પૃશ્ય પક્ષ નથી, સવર્ણી પક્ષ સરકાર છે. જેટલી સરકાર હોય સવર્ણી પક્ષ સરકાર આવે છે. અને એ લોકોએ એમનો પક્ષ કહે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ બધા સવર્ણો ભરેલા છે, ન્યાયાધીશો પણ સવર્ણો ભરેલા છે. અને એ લોકો સવર્ણોની વકીલાત કરે છે, અસ્પૃશ્યની વકીલાત કરતા નથી. એટલા મોટા પ્રશ્નો છે. એટલે તમારે વિચારવું જોઈએ કે તમે હવે શું કરવાનું છે. બરાબર? તમારે પોતાના રક્ષણ માટે માર ખાવાનું નથી. કોઈ માર ખાવાનું નથી. ગામડા છોડો, શહેર ભણી આવી જાઓ. બરાબર? આજનો મહત્ત્વનો મુદ્દો તો આ જ છે કે તમારે માર ખાવાનું નથી. બાબા સાહેબ ના પડે. બાબા સાહેબ કહ્યું, હું બેરિસ્ટર તરીકે તમને કહું છું કે તમે મારપીટ તમને કરે તો એને મારો. બરાબર? તમારા સ્વરક્ષણનો કાયદો છે. પોલીસો દરેક જગ્યાએ તમારે રક્ષણ માટે હાજર હોઈ શકે નહીં, એવું બાબા સાહેબનું કહેવું છે. એટલે આજનો જે વિષય છે એ વિષય બહુ મહત્ત્વનો વિષય છે. દલિતો મજબૂત બનો, ડરો નહીં. તમે ડરો ને તો તમે ડરાવે. તમારે શું ગુમાવવાનું છે? કાર્લ માર્ક્સ કહે છે કે ભાઈ ગરીબો, તમારે ગરીબી છે શું ગુમાવવાનું છે? તમે અસ્પૃશ્ય લોકો તમારે શું તમારી પાસે શું છે? બરાબર? એકવાર મરીને થઈ જાઓ. તમારી બેન દીકરીઓ બળાત્કાર કરીને તમે સાંખી લો. તમારા ઘરમાં મારી જાય તો તમે સાંખી લેવાનું. શા માટે સાંખી લેવાનું? તમે માણસો નથી, આ દેશના નાગરિક નથી? એ લોકોની જેમ તમારા શરીર નથી? એ લોકો અનાજ ખાય, તમે અનાજ ખાતા નથી? શા માટે માર સહન કરો છો? માર સહન કરવાની એમને દિવસના ધોળા દિવસે તાળા દેખાડવાની કોશિશ કરવી જોઈએ. આવું બાબા સાહેબને કહેવું છે. એટલે આ વાત કરવા આવે છે. આજે મને લાગે છે કે આજના વિષય પરથી ગુજરાતમાં ક્યાંય પણ દલિત અત્યાચાર થાય તો એમને છોડવા જોઈએ નહીં. બરાબર? સરકારની રાહ જોવાની જરૂર નથી, ન્યાયાધીશોની રાહ જોવાની જરૂર નથી, પોલીસોની રાહ જોવાની જરૂર નથી. કારણ કે એ લોકો પક્ષપાતી લોકો છે. દલિતો પ્રત્યે પક્ષપાત રાખે છે, પ્રેજ્યુડાઇઝ માઇન્ડ રાખે છે, અને એના કારણે આ બધા અત્યાચાર થાય છે. બરાબર? એટલે આજનો વિષય એ છે કે દલિતો મજબૂત બને, ક્યાંય પણ માર ખાય નહીં. બરાબર? સામે એમને ડર લાગવો છે કે એમનું નામ લીધું ને હવે છોડશે નહીં, એવો ડર લાગવો છે. થેન્ક યુ વેરી મચ. આ મારા જે આર્ટિકલો જે છે બધા એને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો,
જેના ઘણે વધારે લોકો જોડે પાસે બાબા સાહેબના વિચારો પહોંચે. થેન્ક યુ વેરી મચ.